टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત કરીએ હવે ચંડોળા તળાવમાં ડિમોલિશન બાદ શહેરના અન્ય તળાવોમાં થયેલા દબાણો અંગે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। શહેરના અનેક તળાવોની હાલત ચંડોળા જેવી જ છે। કેટલીક જગ્યાએ તો તળાવો ગાયબ જ થઈ ગયા છે, ક્યાંક વાડ જ ચીભડા ગળે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। મતલબ કે કેટલાક તળાવોની જગ્યા પર સરકારી દબાણો થયેલા છે, ક્યાંક ખાનગી દબાણો અને બાંધકામોએ તળાવોનું નામો નિશાન ભૂંસી નાખ્યું છે। શહેરમાં એવા 36 તળાવો છે જ્યાં ક્યાંક તો સરકારી દબાણો જ થયેલા છે, ક્યાંક ખાનગી દબાણો અને ઝૂંપડપટ્ટી બની ગયા છે। કેટલાક તળાવો તો નાબૂદ જ થઈ ગયા છે। આપને આજે અમે બતાવીશું અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા તળાવોની સ્થિતિ શું છે। તો ન્યૂઝ કેપિટલના ગ્રાઉન્ડ રિપોર્ટમાં અમદાવાદના પશ્ચિમ ઝોનમાં અનેક તળાવોની હાલત દયનીય સ્થિતિમાં જોવા મળી છે। કાળી ગામમાં આવેલા તળાવોની સ્થિતિ જાણવા માટે ન્યૂઝ કેપિટલની ટીમ જ્યારે કાળી ગામ પહોંચી તો કાળી ગામમાં તળાવોની જગ્યા જોઈ આંખો ખુલ્લી જ રહી ગઈ। કાળી ગામના સર્વે નંબર 4P આવેલ 405 ચોરસ મીટરનું તળાવ જ ગાયબ થઈ ગયું છે। અહીં આ તળાવની જમીન બુલેટ ટ્રેન માટે ફાળવી દેવામાં આવી છે। અત્યારે આ તળાવની જગ્યાએ બુલેટ ટ્રેન માટેનો કોરિડોર બની ચૂક્યો છે અને સંપૂર્ણ જગ્યા રેલવે વિભાગે કોર્ડન કરી લીધી છે। તેની બાજુમાં રાણીપ ચેનપુર કાળી ટીપી 66A કાળી તળાવ હતું। હાલ આ તળાવની જગ્યાએ ભારત સરકારના હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનનું ગોડાઉન આવેલું છે। આ તળાવની 5463 ચોરસ મીટર જમીન હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનને ફાળવી દેવામાં આવી છે। તેની બાજુમાં આવેલી કાળી તળાવનું જે ડેવલપમેન્ટ છે તે કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેની જમીન પર પણ દબાણો જોવા મળી રહ્યા છે। શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા કાળી ગામમાં જે તળાવો આવેલા છે તેમાં ક્યાંક સરકારી દબાણો હોય તે પ્રકારની સ્થિતિ છે તે ઊભી થઈ છે। આ તમે જોઈ રહ્યા છો કે કાળી ગામ તળનો જે સર્વે નંબર 4P છે ત્યાં લગભગ 400 ચોરસ મીટરનું જે તળાવ છે તે તળાવ અહીંયા આવેલું હતું, પરંતુ હાલ આ જમીન છે તે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવી છે। ત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીંયા જે તળાવ હતું તે તળાવને બૂરી દેવામાં આવ્યું છે અને સમગ્ર વિસ્તાર છે તે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ કોર્ડન કરી લેવામાં આવ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે કાળી તળાવ 50 છે સર્વે નંબર 505 આવેલું છે। આ તળાવ લગભગ 5463 ચોરસ મીટરમાં ફેલાયેલું હતું, પરંતુ તમે જોઈ રહ્યા છો કે આ તળાવની જે જગ્યા છે તે જગ્યા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનને ફાળવવામાં આવેલી છે અને તમે જોઈ રહ્યા છો કે અત્યારે તે તળાવની જગ્યા છે તે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનના કબજામાં છે અને તે જગ્યા છે તે સંપૂર્ણ બંધ હાલતમાં જોવા મળી છે। મહત્ત્વનું છે કે જે રીતે તાજેતરમાં જ તળાવોની જમીનો ઉપર જે રીતે દબાણો થયેલા હોય અને તેને દૂર કરવાની વાત આવી રહી છે, ત્યારે વિપક્ષે આરોપ લગાવ્યો છે કે શહેરના લગભગ 36 જેટલા તળાવો છે તે તળાવોમાં સરકારી દબાણો છે તે થયેલા છે અને તાત્કાલિક આ દબાણો છે તે દૂર કરવા જોઈએ। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે દીપેન પઢિયાર, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ કાળી ગામ બાદ રાણીપમાં આવેલા તળાવોની સ્થિતિ જાણવા રાણીપ પહોંચી। રાણીપમાં આવેલા આનવાદિયું તળાવની 27,721 ચોરસ મીટર જમીન ગુજરાત સ્લમ ક્લિયરન્સ બોર્ડ માટે અનામત રાખી દેવામાં આવી છે, જેના કારણે આ તળાવનો વિકાસ અટવાઈ ગયો। હાલ આ તળાવ ઉમિયા તળાવ તરીકે ઓળખાય છે। આ તળાવની જમીન સ્લમ ક્લિયરન્સ બોર્ડને ફાળવી દેવાતા નાનકડું તળાવ બાંધીને મૂકી દેવાયું છે, જ્યારે તળાવની જમીન પર કાટમાળ ઠાલવી દેવામાં આવ્યો છે। તળાવની જમીન અન્ય વિભાગને ફાળવી દેવામાં આવતા ડેવલપમેન્ટ જ અટકી ગયું છે। રાણીપમાં આવેલા તળાવની જગ્યા છે તે ગુજરાત સ્લમ ક્લિયરન્સ બોર્ડને ફાળવી દેવામાં આવી છે। તમે જોઈ રહ્યા છો કે રાણીપનું આ
આનવાદિયું તળાવ છે જે હાલ ઉમિયા તળાવ તરીકે ઓળખાય છે. આ તળાવ છે તે 27,721 ચોરસ મીટરમાં પથરાયેલું છે, પરંતુ અત્યારે તમે જોઈ રહ્યા છો કે તળાવની જે જગ્યા છે તે ખૂબ નાનું છે, નાનકડું તળાવ છે તે બાંધી દેવામાં આવ્યું છે. જ્યારે તળાવની બાજુની જે જગ્યા આવેલી છે તે આ તળાવની જ છે અને આ જે જગ્યા છે તે જગ્યા સ્લમ ક્લિયરન્સ બોર્ડને ફાળવી દેવામાં આવી છે, જેના કારણે આ જગ્યા ઉપર અત્યારે કાટમાળ લોકો છે તે નાખી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે અનેક જગ્યાએ દબાણો પણ નાના મોટા થયેલા છે. તળાવની જે જમીન છે તે સ્લમ ક્લિયરન્સ બોર્ડને ફાળવી દેવામાં આવતા તળાવનો જે વિકાસ છે તે વિકાસ અટવાયો છે. શહેરના અનેક તળાવો છે તે તળાવોમાં આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. સરકારી વિભાગો હોય કે અન્ય આયોગો હોય તેમને તળાવની જે જમીનો છે તે ઉપયોગ માટે ફાળવી દેવામાં આવી છે, જેના કારણે શહેરના તળાવોનો વિકાસ છે તે રૂંધાયો છે. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે દીપેન પઢિયાર, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. તો આ વિશે જ વધુ સીધા જ આપણે સંવાદદાતા દીપેન સાથે વાત કરીશું. દીપેન, ખાસ મુદ્દો હવે અહીંયા બની રહ્યો છે કે જ્યારે આવા પ્રકારે સરકારી દબાણો જે જાહેર જમીન છે તેના ઉપર જ કરી દેવામાં આવે એટલે સૌથી પહેલાં તો એ જ સવાલ બને કે આ કઈ રીતે થઈ રહ્યું છે. લોકોને જાણકારી નથી, તો આપણે પણ લોકો સુધી આ માહિતી પહોંચાડી રહ્યા છીએ. કઈ રીતે આ કાર્યવાહી કરવામાં આવી, એટલે શું સરકાર દ્વારા કાર્યવાહી જે કરાઈ છે, જેમ કે બુલેટ ટ્રેન માટે કે પછી જે સ્લમ ડેવલપમેન્ટ છે તેના માટે જ્યારે જમીન ફાળવી દેવામાં આવી, તો શું તેમાં કોઈ કાયદેસર કાગળિયા કરવામાં આવ્યા છે કે નહીં, આ પણ આપણે સમજવું જોઈએ. દીપેન. બિલકુલ, જે સરકારી તળાવોની જગ્યા છે તે તળાવોની જગ્યા અથવા તો તળાવો છે તે કોર્પોરેશનને ફાળવવા માટે કલેક્ટરને દરખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ 36 જેટલા તળાવો અથવા તો તળાવોની જમીનોની જે દરખાસ્તો છે એ દરખાસ્તો કલેક્ટર દ્વારા નામંજૂર કરવામાં આવી છે અથવા તો દફતરે કરી દેવામાં આવી છે. તેનું મુખ્ય કારણ એ બતાવવામાં આવ્યું છે કે જે સરકારી તળાવો છે અથવા તો તળાવોની જે જમીનો છે તે જમીનો ઉપર ક્યાંક ગેરકાયદેસર બાંધકામો થયેલા છે અથવા તો એ તળાવો છે ત્યાં રહેણાંક ઝોન બની ગયા છે અથવા તો જે તળાવોની જમીનો છે તે જમીનો હેતુફેર કરી અને અન્ય હેતુ માટે તેનો અત્યારે ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે. માટે આ જે તળાવો છે અથવા તો તળાવોની જમીનો છે ત્યાં તળાવોના વિકાસના કામો છે તે થઈ શકે તેમ નથી. પશ્ચિમ ઝોનની વાત કરવામાં આવે તો પશ્ચિમ ઝોનમાં કાળી ગામમાં આ પ્રકારે 4 જેટલા તળાવો છે તે તળાવો આવેલા છે, પરંતુ અત્યારે તેમાંથી 2 તળાવો છે તે ગાયબ થઈ ગયા છે. આ તળાવોની જે જમીન છે તે જમીન ખાસ કરીને જે કાળી ગામતળ છે, સર્વે નંબર 4P, ત્યાં તળાવ આવેલું હતું, વેરાઈ માતાજીનું મંદિર હતું, પરંતુ આ જે જગ્યા છે તે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ફાળવી દેવામાં આવી છે ને ત્યાં અત્યારે બુલેટ ટ્રેનનો કોરિડોર છે તે બનાવી દીધો છે. બીજું મહત્ત્વનું છે કે કાળી ગામનું જે તળાવ છે તે તળાવની જમીન છે તે ભારત સરકારના જાહેર સાહસ હિન્દુસ્તાન કોર્પોરેશન લિમિટેડ છે તેમને ફાળવી દેવામાં આવી છે અને આ તળાવની જમીન છે તેનો ઉપયોગ HPCL દ્વારા કરવામાં આવી રહ્યો છે. એના કારણે જે કાળી ગામનું જે મુખ્ય તળાવ છે તે તળાવનો વિકાસ છે તે થઈ શકતો નથી. તળાવ બતાવવા માટે માત્ર ને માત્ર નાનકડો જે ભાગ કહેવાય તળાવનો તે તળાવના ભાગનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે. બાકીની જે તળાવની જમીન છે તે જમીન ઉપર ક્યાંક સરકારી દબાણો છે તે સરકારી દબાણો થઈ ગયેલા છે. રાણીપની વાત કરવામાં આવે તો રાણીપનું સૌથી મોટું આનવાદિયું તળાવ કે જે હાલ અત્યારે ઉમિયા તળાવ તરીકે ઓળખાય છે, આ તળાવની લગભગ હજારો ચોરસ મીટર જમીન છે તે જમીન ગુજરાત સરકારના સ્લમ ક્લિયરન્સ બોર્ડને ફાળવી દેવામાં આવી છે. આ તળાવ છે તે વિકાસ કરવાનું વર્ષો પહેલાં કોર્પોરેશન દ્વારા નક્કી કરાયું હતું. તળાવનો કિનારો છે તે બાંધી દેવામાં આવ્યો છે, પરંતુ તળાવની જે બાજુની જમીન જ્યાં ડેવલપમેન્ટ કરવાનું હોય છે એ જમીન સ્લમ ક્લિયરન્સ બોર્ડને આપી દેવામાં આવતા તળાવનું જે વિકાસ કાર્ય છે તે અટકી પડ્યું છે. આવી જ રીતે રાણીપ ગામમાં જે અન્ય તળાવો માટેની જમીનો છે તે જમીનો હેતુફેર કરવામાં આવ્યા છે અને ક્યાંક કેટલીક જમીનો છે તે EVMના ગોડાઉન બનાવવા માટે રાખી દેવામાં આવી છે અથવા તો જે સ્લમ રિહેબિલિટેશન છે તેના માટે ફાળવી દેવામાં આવી છે. આ રીતે પશ્ચિમ ઝોનમાં લગભગ 6 થી 7 જેટલા તળાવો અથવા તો તળાવોની જમીનો એવી છે કે જ્યાં સરકારી દબાણો આવેલા છે. કેટલાક તળાવના પ્લોટ ઉપર ખાનગી દબાણો છે તે ખાનગી દબાણો થયેલા છે અને તેના કારણે આ જે વિકાસ કાર્યો છે તળાવોના તે વિકાસ કાર્યો અટકેલા છે. જી યસ.
હવે આપણે સમજવાની વાત અહીં એ બની જાય છે દીપેન કે જ્યારે આ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, જે જમીન દબાણ આ તે સરકારી છે, અમુક જગ્યાએ ખાનગી દબાણો જે કરવામાં આવેલા છે, શું તેને લઈને કોઈ કાર્યવાહી થશે, તો કોઈ નોટિફિકેશન આવશે? કારણ કે જ્યારે આવી રીતે જમીન પર દબાણ કરવામાં આવે છે, વરસાદ આવે ત્યારે પૂર જેવી પરિસ્થિતિ હોય ત્યારે સ્ટોર્મ વોટર લાઇનના જે કનેક્શન્સ હોય છે તે બધાને લઈને પણ તકલીફો આવતી હોય, અને હવે ચોમાસું નજીક છે દીપેન. બિલકુલ, જે રીતે દબાણોની વાત કરવામાં આવે તો જે પણ તળાવો છે અથવા તો તળાવોની જમીનો ઉપર ખાનગી દબાણો છે તે દબાણો ચોક્કસથી દૂર કરવા જોઈએ. જે રીતે ચંડોળા તળાવમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી, ત્યારબાદ વિપક્ષ દ્વારા પણ માંગ કરવામાં આવી છે કે શહેરના ચંડોળા તળાવ ઉપરાંત શહેરના અન્ય 36 જેટલા તળાવો છે તે તળાવોમાં સરકારી દબાણો થયેલા છે, ખાનગી દબાણો થયેલા છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જે પણ વોટર બોડીમાં દબાણો છે તે દબાણો દૂર કરવા જોઈએ. વિપક્ષે માંગ કરી છે કે જે પણ સરકારી દબાણો છે અથવા તો જે સરકારના વિભાગો દ્વારા જે જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે તે જગ્યા પણ તાત્કાલિક ખાલી કરાવવામાં આવે. ત્યારે હવે ખાનગી દબાણો છે પ્લોટ ઉપર અથવા તો તળાવો ઉપર, તે દબાણો દૂર કરવાની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા એક બાદ એક તળાવોમાં કરવામાં આવી રહી છે. ચંડોળા બાદ બાપુનગરમાં પણ આ કામગીરી છે તે થોડા દિવસ પહેલાં કરવામાં આવી છે. અન્ય જ્યારે આ પશ્ચિમ ઝોનની વાત કરવામાં આવે તો પશ્ચિમ ઝોનમાં પણ કાળી તળાવ હોય, રાણીપ તળાવ હોય, ચાંદખેડા તળાવ હોય, ત્રાગડ તળાવ હોય, આ તમામ જે તળાવો છે તે તળાવમાં ક્યાંક ને ક્યાંક ખાનગી દબાણો છે અથવા તો રહેણાંક ઝૂંપડપટ્ટી પણ આવેલી છે. તો આ જે દબાણો છે તે ચોક્કસથી તાકીદે દૂર થવા જોઈએ. આ ઉપરાંત કાળી તળાવ હોય, ચાંદલોડિયા તળાવ હોય, આ જે તળાવો છે તે તળાવમાં ક્યાંક ડ્રેનેજ લાઇનના કનેક્શનો છે તે કનેક્શનો આપી દેવામાં આવે છે, જેના કારણે વરસાદના સમયે જે ડ્રેનેજનું પાણી છે તે સીધું તળાવોમાં ઠલવાતું હોય છે. તો આ જે ગેરકાયદેસર રીતે ડ્રેનેજના કનેક્શનો આપેલા છે તે કનેક્શનો પણ ધીમે ધીમે કોર્પોરેશન દ્વારા હવે કાપવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. ખાસ તો હાલ કોર્પોરેશન દ્વારા જે દબાણો થયેલા છે ખાનગી દબાણો, તે દબાણોનો સર્વે છે તે કરવામાં આવી રહ્યો છે અને આ દબાણો સૌથી પહેલાં દૂર કરવામાં આવશે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે સરકારના જ કેટલાક વિભાગોના દબાણો છે સરકારી જમીન અને તળાવની જમીન ઉપર, એ દબાણો હટાવાશે કે નહીં. બીજી એક મહત્ત્વની જો વાત કરવામાં આવે તો કેટલાક જે તળાવો છે તે તળાવોની જમીનને તળાવની જગ્યાએ અન્ય હેતુ માટે હેતુફેર કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને પશ્ચિમ ઝોનમાં સ્ટેડિયમ 4 રસ્તા ખાતે આવેલ લખુડી તળાવ જે મોટું તળાવ હતું, પરંતુ આ જે તળાવ છે તે તળાવને બૂરી દેવામાં આવ્યું છે અને ત્યાં છે તે સ્લમ રિહેબિલિટેશન પ્રોગ્રામ હેઠળ જે આવાસો છે તે આવાસો બનાવી દેવામાં આવ્યા છે. તો આવી રીતે તળાવોની જગ્યા ઉપર હેતુફેર કરી અને અન્ય જે બાંધકામ છે તે પણ કરવામાં આવે છે. ત્યારે વિપક્ષે પણ આરોપ મૂક્યો છે કે કોર્પોરેશન પોતે જ તળાવોની જમીનો ઉપર દબાણો કરી અને હેતુફેર કરી અને આ તળાવો છે તે તળાવોની જમીનો ઉપર દબાણ કર્યા છે. ત્યારે આવા તમામ દબાણો છે તે દૂર કરવા માટે વિપક્ષે માંગ કરી છે. જી યસ, બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે દીપેન. તો દર્શક મિત્રો, અમે આપને જે માહિતી આપી રહ્યા હતા તે પ્રમાણે અલગ અલગ વિસ્તારોની અલગ અલગ જમીન છે, જે તળાવ હતા તે તળાવ પર દબાણ કરી દેવાયા છે. અમુક જગ્યાએ તળાવની જગ્યા અડધી કરી દેવામાં આવી છે. એક તરફ તમે જુઓ તો બુલેટ ટ્રેન જેવા વિકાસ કાર્યોના પ્રોજેક્ટ માટે તળાવને બૂરી દેવામાં આવ્યા અને તેની જગ્યા પર મોટા મોટા પ્રોજેક્ટ ખડકી દેવામાં આવ્યા છે. અમુક જગ્યાએ ગોડાઉન બનાવી દેવામાં આવ્યા છે. ત્યારે રાણીપ ટીપી નંબર 1નો જે ફાઇન પ્લોટ નંબર 26 છે, 108 છે, આ બધા માટે થઈને પણ દબાણોની વિગતો સામે આવી છે. 112 નંબરનો ફાઇન પ્લોટ છે, ત્યાં પણ જે એક તળાવ આવેલું છે તેની 4685 ચોરસ મીટર જગ્યા જોવા જેવી પણ નથી. તો આ બે અલગ અલગ પ્રોજેક્ટ, બે અલગ અલગ તસવીરો. એક જગ્યાએ તો તળાવની જે જમીન છે તેને અડધી કરી દેવામાં આવી છે અને તેને બાંધી દેવામાં આવ્યું છે. બીજી તરફ જે છે તે આપ નિહાળી રહ્યા છો એ વિકાસ કાર્યનો પ્રોજેક્ટ છે. બુલેટ ટ્રેન માટેનો જે પ્રોજેક્ટ છે તેના માટે થઈને જે સરકારી તળાવ હતું તે જમીનને બૂરી દેવામાં આવી છે. અને હવે ચોમાસું આવી રહ્યું છે ત્યારે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય એવા સમયે આ પ્રકારે જાહેર તળાવો જ્યાં પાણીને સ્ટોર કરવા માટેની સુવિધા હોવી જોઈતી હતી તેની જગ્યાએ ત્યાં વિકાસ કાર્યોના પ્રોજેક્ટ બનાવી દેવામાં આવ્યા છે. આપ કાળી ગામની તસવીર નિહાળી આપે. કાળી ગામમાં તળાવો પર જે દબાણો કરવામાં આવ્યા હતા તે જુઓ તમે. સર્વે નંબર 4-1માં 405 ચોરસ મીટર જગ્યા હતી
જેના પર દબાણ ઊભું થઈ ગયું છે. બુલેટ ટ્રેન માટે આ જમીન ફાળવી દેવામાં આવી. રાણીપ, ચેનપુર, કાળી ટીપીનું જે તળાવ છે તે ગાયબ થઈ ગયું. અહીં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનનું ગોડાઉન પણ બનાવી દેવામાં આવ્યું છે, જેની તસવીર પણ આપ નિહાળો. આ તળાવની 5463 મીટર જમીન તો આ પ્રોજેક્ટને ફાળવી દેવામાં આવી છે. એટલે ચંડોળા બાદ અલગ અલગ અમે જ્યારે તપાસ કરી રહ્યા છીએ તો કાળી ગામની આ જે સરકારી જમીન હતી ત્યાં સરકારી દબાણો ઊભા કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ તમે તસવીર નિહાળી રહ્યા છો તે રાણીપની તસવીર છે. રાણીપમાં જે તળાવ ફાળવવામાં આવ્યું હતું તેની અડધી જમીન અત્યારે ફિલહાલ જે છે તે સ્લમ રીડેવલપમેન્ટ માટે થઈને આપી દેવામાં આવી છે અને ત્યાં અત્યારે લોકો પોતાનો જે ઇમારતોનો કાટમાળ હોય તે કાટમાળ ઠાલવી રહ્યા છે, જેના થર તમે નિહાળો. તો એક તરફ આવા પ્રકારે ડેવલપમેન્ટ વિકાસના નામે થઈ રહ્યા છે અને બીજી તરફ તળાવો જે છે તે તળાવોની જમીન ટૂંકી થતી જઈ રહી છે. પછી શહેરમાં જ્યારે પાણી ભરાશે ત્યારે એ સમસ્યાનો સામનો માત્ર સામાન્ય નાગરિકોએ જ કરવાનો છે, કારણ કે અહીંયા તો સરકારી જમીન પર દબાણો ઊભા કરી દેવામાં આવ્યા છે. તો એક બાદ એક અલગ અલગ તસવીરો અમે આપને બતાવતા રહીશું. જે અલગ અલગ તસવીરો છે તેની અપડેટ અમે આપને આપતા રહીશું. રાણીપની ટીપી સ્કીમ હોય કે અન્ય વિસ્તારની ટીપી સ્કીમ હોય, બધી જ જગ્યાએ જે દબાણો કરવામાં આવ્યા છે તે દબાણો પણ અમે આપને બતાવી રહ્યા છીએ. હવે તળાવોનું ડેવલપમેન્ટ પણ સાથે સાથે જે થવાનું હતું તે પણ અટકી ગયું છે અત્યારે ફિલહાલ. તળાવની જમીન જ્યારે અન્ય વિભાગને જ ફાળવી દેવામાં આવે છે તો તળાવની આસપાસ જે ડેવલપમેન્ટ થવું જોઈતું હતું, લોકોની સુખાકારી માટે અહીંયા જે પ્રકારની સુવિધા હોવી જોઈતી હતી તે જ સુવિધાઓ પણ અટકી ગઈ તેવું પણ નથી. આ તળાવ જે છે તે બાંધીને મૂકી દેવામાં આવે છે. સ્લમ ક્લિયરન્સ બોર્ડને એક જમીન પણ ફાળવી દેવામાં આવી છે કે જેથી પણ સમસ્યા વધી રહી છે.